જય મુરલીધર ડાયરા કેમ છો બધા મજામાં જશો આઈ હોપ તો બધા મજામાં જશો એવી આશાથી ફરી ચાલુ કરી દીધો એક નવો લોક તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે વાડિયાથી ઘરે આવી ગયા છે બપોરના વાગ્યા છે 12:15 અને કૃપાબેનનો સીન નથી લઈ શકું એમ કપડા વગરની રખડે છે ગાંડી નાઈ કરી હતી ને નાઈ કરી લીધી એ નાઈ કરી લીધી છે અને અમારા હિરકીબેન જો અહીંયા વાસણો આમાં મૂકે છે વ્યવસ્થિત ગોઠવે છે શાક શેનું કર્યું છે મગનું શાક છે આ જ્યુસ શું કરવા કાઢ્યું હે મોસંબીનું જ્યુસ કર્યું હતું વાહ ભાઈ મોસંબીનું જ્યુસ કર્યું હતું એટલા માટે કૃપા માટે મોસંબીનું જ્યુસ કર્યું હતું મારા હાટું રાખ્યું હે ઓ હલો હલો હે ઓલી વાહ શું કરે કેવું શું કરશો કેરી મોરીને ખાતી હતી અને અમારે હે ને ભાઈ અમારે સિઝનની પહેલી વખત કેરી લઈ લીધી આખું બોક્સ લઈ આવ્યો છું મારા ધ્રુવીબેન બેઠી બેઠી કેરી સુધારે છે રસ કરવાનો હે કે રસ કરવાનો હે અને આપણે બેટરી વાળો પંપમાં દવા છાંટી હતા ને આજ વાળીએ તો જો ચાર્જિંગ ઠાલું કરી છે એ ઠાલું ચાર્જિંગ કરીને પાછું નવું ચાર્જિંગ કરી લેવું તો બેટરી વાળા પંપની અંદર છે ને ભાઈ દર 20 થી 25 દિવસે એક વખત રિચાર્જ કરી લેવાનું જે ચાર્જિંગ હોય ને એ ખાલી કરી નાખવાનું ફરી પાછું ચાર્જિંગ કરી લેવાનું નવા જૂનું કરી લેવાનું જેથી કરીને બેટરીની આયુષ્ય વધે ને ભારત પાકિસ્તાનનું છે ને આપણે યુઝ હાલે છે ને ન્યૂઝ જોઈ છે ધબધબાટીને બબાટી બોલે છે ઘડી સીટ ફાયર થાય છે વળી એનું ઉલ્લંઘન થાય છે આ ગધેડા ઉપર બે બેઠ્યું જય વાહ ભાઈ વાહ આ હાથ તો ભાંગવાનો મસ્ત મજાનો નુસ્ખો છે તો ફટાફટ નાઈ તો ફ્રેશ થઈ ગયા છે જમવાને તો હજી વાર છે ત્યાં સુધી આપણે ઘડીક વાર ન્યૂઝ જોઈએ અને આ તો એમ કહે છે ક્રિકેટમાંથી કોકે સંન્યાસ લીધો કોને સંન્યાસ લીધો હે મેં જોયું નથી આ એમ કહે છે સંન્યાસ લીધો આપણે હમણાં લોકલ ન્યૂઝ જોઈ ગુજરાતી ન્યૂઝ એમાં આવતું હોય છે આ ન્યૂઝમાં નહીં આવે ટેસ્ટમાંથી લીધું હોય વન ડેમાંથી લીધું હોય કેમાંથી લીધું હોય એ તો આને ખબર નહીં હોય તને ખબર નહીં મેચમાં એ તો મેચ નહીં ક્રિકેટ કહેવાય ઓય હલો હોય ક્રિકેટ કહેવાય ના વાડિયાથી લીમડો લઈ આવ્યા તો સુધારી લીધો હે ફ્રીજમાં મૂકી દેવાનો કૃપા જો અહીં રખડે છે હાલો બતાવી દો અમારા ધાર્મિકબેને કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોર્યું છે કે કેવું છે કેવું દોર્યું કોમેન્ટ કરીને કેજો હાલો રેડી આ બોર્ડ કાંઈ રખડે ભાઈ 12:15 વાગી ગયા પંખો ચાલુ કરીને મસ્ત મજાની રીતે આરામ કરી લઈ ઘડીક વાર ભાઈ બફારો અત્યારે એવો છે ને ઘરની અંદર રહેવાતું નથી મારી કૃપા જો બેન આજે આવ્યા છે મારા ભેગા બાઈને ચક્કર મારવા લઈ આવ્યો છો આપણા ગામનો પુલ છે આ નદીએ જો ચક્કર મારવા આવ્યા છે કૃપા બેન ગાડીમાં રમે છે કૃપા તાતા કરી દે બધાને તાતા કરી દે કૃપા બેન ચક્કર મારવા લઈ આવ્યો ને નજારો જોઈ લ્યો વરસાદ થયો હતો ને બે દી બધું ઝાડવાને ઉપર જે રજ હોય ને ધોવાઈ ગઈ હોય ને એટલે શાઇનિંગ મારે કપડાં બધાય શાઇનિંગ મારે ઝાડવા બધાય આ નદી આપણા ગામની ફૂકાણી જ નહીં હો હજી વેન ચાલુ છે હજી આ પુલ મિત્રો આપણો બાજરો નીકળી ગયો છે અને થુલીએ પણ ચડી ગયો છે અને પંસારણ ડેમનો જો એટલો ખાડો પાછો ભરાઈ ગયો વરસાદ આવ્યો નથી અને બિયારણની વાત કરી બાજરાનું બરાબર તો ડુંડું તમને બતાવું 1 ફૂટનું ડુંડું છે જોઈ લો 1 ફૂટનું ડુંડું છે અને ઊંચાઈ તો જુઓ અને જાડું પણ એવું છે બિયારણ મસ્ત મજાનું છે જોઈ લો એવું નહીં એક જ ડુંડું બધાય ડુંડા એવા છે અને થુલીએ ક્યાંય નીકળી ગયો છે આજે થુલી નથી આવ્યું આ થુલી આવી ગયું છે ને અમુકમાં દાણા ધીરે ભરાવાની ચાલુ થઈ ગયા છે તો આવું કંઈક છે બાજરો વાંધો નહીં આવે આપણે જે ધાર્યો હતો ને એનાથી થોડુંક સારું થઈ જશે કારણ કે પડું થોડુંક ઓયલું છે ને એટલે કેવું આવે ઢાળવાળું મગ
ઓ અહીંયા ગારો છે. મગનું નક્કી નથી, વરસાદ થયો ને બાબડી જાય, મગનું જોખમ રહીએ. છતાંય પણ આપણે ટ્રાય કરી જો, હજી આજે ખુલ્લું થઈ જાય છે. આગળ એવું છે બધા કે વાતથી ખુલ્લું થઈ જાય છે, ખુલ્લું થઈ જાય અને હાથમાં કદાચ આવે તો આવે, બાકી મગ છે ને બાબડી જાય. એ ગાય ગાય એનું કોઈ નક્કી ના રહીએ. બાકી હિંગુ એમાં જોરદાર આવ્યું હોય, જોઈ લો સિંગુ. શું થાય હવે, હરી કરે એ ખરી. પાક ઉપર વળી ગયા છે ટૂંકમાં. જો આ વરસાદ મૂકે આવું હે ભાઈ. જો પાકવા માંડ્યા અને હે ને ચોખ્ખું વાતાવરણ, ખુલ્લું વાતાવરણ જોઈએ. હજી ગરમી ને બફારો તો હે જ, પણ કીએ છે બધા વાતથી ખુલ્લું થઈ જાય. જોઈએ હવે શું થાય. હાલો ફટાફટ ભાગી હવે વાળીએ. બાકી જોવો બાજરાની નરવાઈ જોવો, કારો મકોડા જેવો પડ્યો ને. કેમ છે બાજરો? ઊંચો થોડોક વધારે વયો ગયો છે, જોઈ લ્યો. મારાથી હાઈટ ઊંચી છે હજી વધારે. હવે પછી આ નીકળી ગયો ને એ ન ઊંચો થાય. આ છોડવો હજી ઊંચો જાય, આ હજી ઊંચો જાય. બાકી આ નીકળી ગયા છે ને એ ઊંચા ન જાય. હું આ ઊંચો હાથ કરું ને તોય પૂગતો નથી, એટલો ઊંચો ગયો છે. અને એ પંખીમાંથી આવી ગયા છે કે દાણા ચડ્યા હોય તો ખાઈ, ભલે ખાય, ખાવ ખાવ. જોઈ લો ની નરવાઈ, કાંઈ ઘટે નહીં હો. અને હવે આપણે ફટાફટ આ તળ ચડીને જઈ વાળીએ. હાલો તળ ચડી જાય, એટલો ઊંચો ચડવાનો. હો જોઈ લો અહીંથી બાજરાનો વ્યૂ કંઈક આવું છે. હું ભાગી આડે ધડ વાળીએ. આમાં દાંતી મારેલી હતી ને, જે આપણે ધૂળ ભરી હતી ને રેવલ કર્યું હતું, આ બધું જામી ગયું છે. અને આમાં છે ને પાછી દાંતી કાઢવી જોઈએ. જોકે દરેક ખેડૂત મિત્રોને દાંતી પાછી કાઢવી જ જોઈએ. વરસાદ એવડો બધો થયો ને, નહીં એવા સાટા થયા હોય તો વાંધો ન આવે. બાકી બધાય ખેડૂતોને દાંતી, રાપ અને હમાર કરવું જ જોઈએ. અને ઘણા ખેડૂત મિત્રો છે ને દાંતી મારીને રોટાવેટર મારીને મૂકી દીધું હતું. એને ખર્ચા કેવડા વિચાર તો કરો. ફરી પાછું હવે હમાર ભાઈ રોટાવેટર ના મારે તો હાલે, બાકી દાંતી રાપ ને હમાર તો કરવું જ પડશે. કારણ કે આ બધું જામી ગયું છે, જો બેસી ગયું છે.